રાજકોટ કે જ્યાં આજે સવારથી હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો। રાજકોટમાં સેન્ડી ફેક્ટરીના માલિક હરિસિંહ સુચારિયા પાસેથી તોલમાપ ખાતાના અધિકારીએ 25,000ની લાંચ માંગ્યાનો આરોપ લાગ્યો, જે અંગે ફેક્ટરી માલિકે સાંસદ રામભાઈ મોકરિયાને રજૂઆત કરી। મંગળવારે સાંજે 5 વાગે બંસીલાલ ચૌહાણે સેન્ડી કંપનીના મિક્સરમાં પેકિંગ અને પ્રાઇઝની ખામીને લઈને 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો। બાદમાં હરિસિંહ સુચારિયા પાસેથી 25,000ની લાંચ પણ લીધી, જે અંગે હરિસિંહે સાંસદને ફોન કરીને બંસીલાલ ચૌહાણે તાત્કાલિક લાંચની રકમ પરત કરી દીધી। આજે સવારે અધિકારી બંસીલાલ ચૌહાણ રામભાઈ મોકરિયાને તેમની ઓફિસે મળવા માટે ગયા, જ્યાં મીડિયા કર્મીઓને જોઈને ભાગમ ભાગ કરવા લાગ્યા। બંસીલાલ ચૌહાણ તોલમાપ વિભાગના મદદનીશ નિયામક તરીકે ફરજ બજાવે છે। એબીપી અસ્મિતાની ટીમ ઓફિસે ગઈ તો બંસીલાલ પોતાની ઓફિસથી ફરાર થઈ ગયા।